માખણ ચોરીની લીલા કરી ભક્તોના ચિત્તની ચોરી પ્રભુ કરે છે. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે અને બ્રહ્માંડ ઘાટ પર ખેલતા ખેલતા બાજુમાં દાઉજી છે, સખાઓ છે, દૂર છાંયડા વૃક્ષની છાયામાં યશોદાજી બેઠા છે અને લાલને માટીનો ઘોડો બનાવ્યો અમને ધીમે રહીને મુખમાં મૂકી લીધો અને જ્યાં મુખમાં માટી મૂકી દાઉજી જોઈ ગયા. लालन तूने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा. दौड़ता दौड़ता आवे, मैया 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 मैया. कहा भयो? अरे लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती. दौड़ता यशोदाजी આવ્યા અને લાલનનું મુખ એવું ભરાયેલું છે માટીથી. लालन तूने मिट्टी खाई? देखो झूठ मत बोलो, दाऊजी ने देखा है. ठाकुर जी बोलिया, नाहं रक्षितवान अंब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम. नाहं रक्षितवान अंब, मैया मैंने नहीं खाई. तो ये सब कह रहे हैं, सब झूठ बोल रहे हैं. હવે અહીંયા આચાર્યો, ચિંતકો, વિચારકો બધા ચિંતામાં પડી ગયા કે ઈશ્વર ક્યારે પણ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય એવા સત્યાત્મક પરમાત્મા છે અને શરૂઆત જ ભાગવતની કરી સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ ને અસત્ય બોલે સંભવ છે? અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો, ઉપનિષદનું જે ચિત્ર છે, દ્વા સુપર્ણા સયુજા સખાય, એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને એક દ્રષ્ટા ભાવે જુએ છે. તો જુએ છે પરમાત્મા છે ને ખાય છે જીવાત્મા છે. ભગવાન કહે હું ભોગતા નથી, દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો. માએ શું પૂછ્યું? લાલન તે માટી ખાધી? લાલન કે મેં માટી નથી ખાધી. અરે મોઢામાં તો મૂકી છે. લાલન કહી રહ્યા છે મૈયાને, મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. મેં માટી મોઢામાં નથી મૂકી, મેં તો વ્રજરજ મુખમાં પધરાવી છે. કારણ કે વ્રજરજનો મહિમા કેવો છે. મુક્તિ કહે ગોપાલ સો मेरी मुक्ति बताए और व्रजरज रूढ़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. मुक्ति ने पण जे मुक्ति आपी शके એવું સામર્થ્ય કોઈનામાં હોય તે વ્રજરજમાં છે. મૈયા આ સાધારણ માટી નથી, વ્રજની રજ છે જેના માટે મોટા મોટા દેવતાઓ પણ લાલાયિત રહે છે. એવો મહિમા વ્રજ રજનો છે. કારણ કે વ્રજમાં કેવલ ઠાકોરજીની ચરણ રજ નથી, ત્રણ રજનો મહિમા છે. વ્રજમાં જોવા જાવ તો સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદની રજ. નિત્ય ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી આજે પણ પધારે છે અને આજે પણ વ્રજની રજને ઠાકોરજીના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત થાય છે. બીજું ગોપીઓની ચરણ રજ. કારણ કે જેટલો મહિમા ઠાકોરજીના ચરણની રજનો મહિમા છે એનાથી પણ અધિક વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં ગયા, કૃષ્ણ 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 કરતા કરતા ગયેલા અને પાછા વળ્યા ત્યારે ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરીને આવ્યા છે. એવી ચરણ રજ ગોપીઓની. અને ત્રીજી રજનો મહિમા છે એ છે ગોરજ, ગાયોની ખુરરજ. કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા પધારે અને ગાયોની ખુરરજ ઉડે અને એનો શૃંગાર ઠાકોરજી ધરે છે, એ રજનો મહિમા છે. તો આ ત્રણ રજની મહિમા જ્યારે પણ ગિરિરાજજીની પરિક્રમા કરતા હો, વ્રજની પરિક્રમા કરતા હો, ત્યારે એવો ભાવ કરવો, હું જ્યાં ઊભો છું ત્યાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ આ રજને, ગોપીઓના ચરણનો રજનો સ્પર્શ થયો છે. ચરણનો ગાયોની ખુરરજ છે, સમસ્ત વ્રજ ભક્તોના ચરણની રજ છે અને મહાપ્રભુજીથી લઈ આજ સુધીના વલ્લભકુલના ચરણોની રજ છે. આજ સુધીના કરોડો વૈષ્ણવો જેને વ્રજનો વાસ કર્યો છે, વ્રજની પરિક્રમા કરી છે, એ સમસ્ત વ્રજના આવેલા વૈષ્ણવના ચરણોના સ્પર્શ આ રજને મળ્યા છે અને એ રજ ઉડીને મારા મસ્તક પર લાગી રહી છે અને હું પાવન થઈ રહ્યો છું. આવું મહાત્મ્ય વિચાર કરશો ને
તો એ રજ પણ તમને રોમાંચિત કરશે. એટલે જ તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું રેણુર મધુરો. કારણ કે આ રેણુ પણ સાધારણ નથી, એ પણ રસમય છે. મધુરનો અર્થ મીઠું ના થાય, રસમય થાય. કે આ સાધારણ ધૂલી નથી, આ સાક્ષાત કૃષ્ણનો સ્પર્શ પામેલી કૃષ્ણમય થયેલી રજ છે. અને એટલે જ તો એ રજનો મહિમા આપણે ત્યાં ગવાય છે. આ મહિમા અહીંયા ઠાકોરજી સમજાવે છે. મૈયા, આ કોઈ ધૂળ નથી, આ કોઈ માટી નથી, આ વ્રજ રજ છે, જેના માટે બ્રહ્માદિ દેવતાઓ પણ લાલાયિત રહે છે. ત્રીજું એક કારણ બતાવ્યું કે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, મેં માટી નથી ખાધી. ઠાકોરજીએ ખાધી નથી પણ ખવડાઈ છે. ખાધી નથી ને ખવડાઈ છે, પોતે તો મુખમાં મૂકી. કારણ એ બતાવ્યું 16,000 વ્રજના બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના ઠાકોરજી પાસે આવી, અને બધા જ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે બહુવચન શબ્દ ત્યાં પ્રાણૈહી, એમ તો પ્રાણ શબ્દ સદા બહુવચન છે, પણ કેવલ પૂતનાના નહીં, સમસ્ત વ્રજવાસીના બાળકોના પ્રાણ પણ ભગવાને પોતાની અંદર કર્ષિત કરી દીધા. અને આ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, વ્રજમાં અમારો જન્મ તો થયો, પણ વ્રજનો મહિમા જેનાથી છે એ છે વ્રજ રજ. અને વ્રજમાં જન્મ્યા છતાં વ્રજ રજથી અમે વંચિત રહી ગયા, વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ વ્રજ રજ ખાધી નથી, વ્રજના બાળકોને ખવડાવી છે. એટલે ઠાકોરજી કહે છે કે મેં નથી ખાધી, એટલે પ્રભુ અસત્ય નથી બોલી. આજે પણ આપણે સેવામાં જઈએ તો પહેલા ચરણામૃત લઈએ. એ શું છે? વ્રજ રજ જ છે. અને જ્યારે ચરણામૃત લો છો ત્યારે આ સાધારણ દેહ સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એનામાં અલૌકિકતાનું સંપાદન થાય છે. એવો ભાવ આપણે ત્યાં ચરણામૃત માટે કહેવાયો છે. આ વ્રજની મહિમા ત્યાં સુધી ગવાય છે. એટલે ઠાકોરજીએ કહ્યું તને વિશ્વાસ ના આવતો હોય તો મારું મુખ ખોલી લે. અને યશોદાજીએ કહ્યું આ ખોલ લાલન મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં વ્રજમંડળ, વ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ. અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો લાલન સાધારણ બાળક નહીં પણ ઈશ્વર છે, કે જેના રોમ રોમમાં બ્રહ્માંડ સમાયેલું છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે. આને વળી છું, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, આને તો સોનાના સિંહાસન પધરાવી આની તો પૂજા કરવી છે. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. આખી દુનિયામાં પૂજાઈને થાકેલો હું વ્રજમાં સેવાનું સુખ લેવા આવ્યો અને મૈયાને હવે પૂજા કરવાની ઈચ્છા થાય છે. આપણે ત્યાં બે પ્રકાર છે ને આરાધનાના, એક પૂજા માર્ગ, બીજો સેવા માર્ગ. મર્યાદા માર્ગમાં પૂજા થાય આહવાનથી લઈને વિસર્જન સુધી. ત્યાં ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, આ બધું જે ક્રમ છે 16 પૂજન જેને કહીએ. 16 સ્ટેપમાં 16 ઉપચાર થકી પૂજન થાય. એ રીતે પંચોપચાર ને 16 બે પ્રકારના પૂજન હોય. અને સેવામાં સ્નેહ પ્રધાન, ત્યાં અષ્ટયામનો ક્રમ હોય. પૂજામાં ઠંડી હોય તો ઠંડુ જલ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં વિધિ પ્રધાન, વેદ મંત્રો દ્વારા જે રીતે વિધિ બતાવી એ રીતે જ કરાય. અને સેવામાં સ્નેહ પ્રધાન. અહીંયા યથા દેહે તથા દેવે. જે તમને અનુભવ થાય એ ઠાકોરજીને અનુભવ થાય. તમને ગરમી લાગે છે તો ઠાકોરજીને ગરમી લાગે, તમને ઠંડી તો એને ઠંડી. એટલે શીતકાલનો ક્રમ જુદો, ઉષ્ણકાલનો ક્રમ જુદો, વર્ષા ઋતુનો ક્રમ જુદો. ત્યાં પૂજાનો ક્રમ થાય એટલે આહવાનથી લઈને વિસર્જન થઈ જાય. અહીંયા સવારે જેમ બ્રજભક્તો સેવા કરે એમ સવારથી સાંજ સુધી અષ્ટયામનો ક્રમ. ઠાકોરજી જાગે ત્યાંથી સેવાનો ક્રમ શરૂ થાય અને પ્રભુ પહોંચી જાય ત્યાં સુધીનો ક્રમ. આપણો અષ્ટયામનો ક્રમ શું છે? આ શ્રીનાથજી તમે 8 સમયની ઝાંકી કરો છો, છે શું? કે નંદાલયમાં ઠાકોરજી જે રીતે બિરાજતા અને એમનું જે ડેલી રૂટીન હતું, દિનચર્યા હતી, એ જ દિનચર્યા આ શ્રીનાથજીનું મંદિર, આ હવેલીઓ નંદ બાબાના ઘર છે.
એટલે જ મંદિર શબ્દ નથી વાપરતા, નંદાલય, હવેલી. હવેલી એટલે શું કે સુસજ્જ વિશાળ ઘર. હવેલી એમ ફારસી વર્ડ છે, શબ્દ છે. એનો અર્થ થાય છે વિશાળ ઘર, એટલે કે નંદ બાબાનું ઘર. નંદ બાબાના ઘરમાં ઠાકોરજી જે રીતે રહેતા એ રીતે આખો વ્રજભક્તોના ભાવથી કરાતો ક્રમ એને કહેવાય સેવાનો ક્રમ. તમે પણ જે સવારે ઘરમાં જે રીતે જગાડો છો, આરોગાવો છો, પહોળાવો છો, એ છે શું? તમારું ઘર મંદિર એ નંદાલય છે અને યશોદાજીની સાથે તમે લાલનને લાલ લડાવી રહ્યા છો. આખો તમે ભાવના અષ્ટયામની જુઓ તો વ્રજમાં જ્યારે સવાર પડે, પક્ષીઓના કલરવ થવા લાગે, સૂરજના કિરણો ઉગવાની તૈયારી હોય, ગોપીઓ પહેલા જાગી ગઈ હોય, સ્નાન શૃંગાર આદિ કરી ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માટે તૈયાર થઈ ગઈ હોય, ગોળીમાં દહીં પધરાવી દે અને મથવા લાગે દહીં આદિ અને ઠાકોરજી માટેની સામગ્રી સિદ્ધ કરવા લાગે. અહીંયા યશોદાજી લાલનને જગાડવા માટે પધારે સૈયા મંદિરમાં, પણ એટલી ગહેરી નીંદમાં સૂતા હોય લાલન અને હિંમત ન થાય, હજી થોડી વાર સુવા દઈએ, હજી થોડી વાર સુવા દઈએ. અને આગળ ત્યાં ગૌશાળામાં રહેલી ગાયો તત્પર થઈ હોય પ્રભુને જોવા માટે, ગળામાં બાંધેલી ઘંટડીઓને વગાડી વગાડી લાલનને જગાડે એટલે 3 વાર ઘંટનાદ આપણે ત્યાં થાય. તમો, રાજ અને સત ત્રણેય પ્રકારની ગાયો છે. ઘંટનાદ થયો, સખાઓએ શંખનાદ કર્યા અને વ્રજવાસીઓ બધા જ નંદાલયના ચોકમાં દર્શન કરવા માટે આવી ગયા છે. યશોદાજીએ મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લીધી છે. દહીં, દૂધ, પકવાન, મીઠાઈ બધું તૈયાર રાખ્યું છે અને હવે લાલનને જગાવવા માટે યશોદાજી સૈયા મંદિરમાં ગયા. લાલન જાગો, ઓ ભયો ભો લાલન